ગ્રામ પંચાયતના ચૂંટણીના જે ઇલેક્શનના જે મતદાન હતું અને મતદાન બાદ આજે મતગણતરી હાથ ધરાઈ હતી ત્યારે આપ જુઓ કે સમસપુરાના પંથેશ શાહનો પણ સરપંચ તરીકે વિજય થયો છે ત્યારે તેઓની સાથે સીધા વાત કરવાનો પ્રયત્ન કરીશું। આપ જુઓ કે ડભોઈ વિધાનસભામાં આવતું આ સમસપુરા ગામ કે જ્યાં પંથેશ શાહનો આજે વિજય થયો છે। પંથેશભાઈ શાહ, શું કહેશો કે વિજય થયો છે, હવે કેટલા મતોથી વિજય થયો, શું કહેશો? સૌ પ્રથમ તો આ વર્ષની સમસપુરા ગ્રામ પંચાયત ચૂંટણી 2025માં સમસપુરાના સર્વે ગ્રામજનોએ, બધા માતાશ્રીઓએ, વડીલોએ, મિત્રોએ બધાએ મારી પર વિશ્વાસ મૂકીને મને સરપંચના ઇલેક્શન માટે ઉમેદવારી નોંધાવી હતી અને આજે ખૂબ જ જંગી લીડ 197ની લીડ 666માંથી 197ની લીડથી અત્યાર સુધીને સમસપુરામાં સૌથી રેકોર્ડ બ્રેક બધાએ મતદાન કરીને મને ખૂબ સારી લીડથી વિજય બનાવ્યો છે। એટલે સર્વે મિત્રો, વડીલો બધાનો ખૂબ ખૂબ હું આભાર માનું છું। પ્રથમ વખત જ ચૂંટણી લડી રહ્યા છો ને તેમાં વિજય થયો છે, કેટલી ખુશી? ખૂબ જ ખુશી છે, કારણ કે આ વર્ષે ગામજનોએ એક નક્કી કર્યું હતું કે આપણે યુવા ઉમેદવારને ચાન્સ આપીએ અને યુવા ઉમેદવારને ચાન્સ આપીને મારી આખી પેનલમાં પણ મેં જેટલા માતાશ્રીઓ અને બધા જે ભાભીને બધાને લીધેલા છે, ભાભીશ્રીઓને, એ બધા સ્ત્રીઓને, જેન્ટ્સ બધા જ અમે યુવા છે। હવે ગામનો વિકાસ કેવી રીતે આગળ વધારશો? બસ અમે ગામના વિકાસમાં આગળથી પણ વિકાસ થતો આવ્યો છે, પણ અત્યારે પણ હવે વિકાસને થોડોક સારા રસ્તા, અત્યારે ટેકનોલોજી જે પ્રમાણે ગુજરાત આગળ વધી રહ્યું છે એ જ રીતે આપણે ગામને પણ શિક્ષણ, રોજગારી અને જે ગામના વિકાસને લગતા જેટલા પણ કાર્ય છે એ બધામાં આપણે એને આગળ લઈ જઈશું। આ ગામ આપણું કઈ જગ્યા આવેલું છે? અમારું ગામ તાલુકા જિલ્લો વડોદરા લાગે અને અમારા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા, એમનો બી ખૂબ સરસ સપોર્ટ અમને મળેલો છે। અત્યાર સુધીને એમને બી ધારાસભ્યમાં ગામમાં બહુ સારા કાર્ય કરેલા છે અને આગળ એ પણ કરતા રહેશે અને એમના આશીર્વાદથી પણ અમે આજે જીતેલા છે। બિલકુલ, આશીર્વાદથી જીતેલા છે। ભાભી, શું કહેશો? પહેલી વખત જ ચૂંટણીમાં છક્કો માર્યો છે। પ્રાઉડ ઓફ હિમ। બહુ સરસ અને બહુ જ સારું કામ કર્યું છે કે એ આગળ આટલા આવ્યા છે અને બહુ ખુશ છું એમના માટે, પણ જોડે એવું બી કહેવા માંગીશ કે આવી રીતે આગળ વધતા રહેવાનું છે અને એમની જોડે એમના જે યુવા વર્ગ છે એમણે એમને બહુ અતિશય સહયોગ કર્યો છે। દિવસ રાત જોયા નથી કોઈએ અમારે ત્યાં, કોઈ બી એમના ભાઈબંધ હોય, મિત્ર વર્તુળ છે, એમના પેનલમાં છે 4 ફિમેલ સભ્ય બી છે, એ લોકોએ બી દિવસ રાત નથી જોયા ને એટલી મહેનત કરી છે અને બધાને ખૂબ સપોર્ટ કર્યો છે। શું કહેશો, શું પ્રાધાન્ય મળશે હવે? પ્રાધાન્ય તો હવે એ ટેકનોલોજી વાઇઝ જે પ્રમાણે કહે છે, જેમ જેમ આગળ વધીશું એમ અમે બી જોઈશું કે શું પ્રાધાન્ય આપવાની જરૂર છે, કયા એરિયામાં જરૂર છે, એ પ્રમાણે આગળ વધીશું હવે તો। બિલકુલ, આપ જુઓ કે પંથેશ શાહનો વિજય થયો છે અને આપ જુઓ જે પ્રકારે કહી શકાય કે તમામ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને સમસપુરા ગામ જે ડભોઈ વિધાનસભામાં આવે છે અને તેમાં અને પહેલી વખત જ તેઓએ આ ઉમેદવારી પોતાની નોંધાવી હતી ને પહેલી ઉમેદવારીમાં જ તેઓ સરપંચ પદ તરીકે વિજેતા થયા છે અને ગામના વિકાસને તેઓ આગળ ધપાવશે। કેમેરામેન નિહાળની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।